નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। મહત્વના સમાચાર રાજકોટથી। રાજકોટમાં ચારણ સમાજ પર વિવાદાસ્પદ ટિપ્પણીનો મામલો, જેમાં રાજકોટમાં મોટી સંખ્યામાં ચારણ સમાજના લોકો એકત્ર થયા। ગીગા ભમ્મરની ટિપ્પણી સામે આક્રોશ અને રોષ ઠાલવ્યો। રેલી સામે આવેદનપત્ર પાઠવવામાં આવશે, જ્યારે કે જવાબદાર વ્યક્તિ સામે પોલીસ કેસ દાખલ કરી કાયદેસરની કાર્યવાહીની માંગણી કરાઈ છે। આવું બીજી વખત ન બને તેવી દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે। ભાવનગરમાં ચારણ સમાજ સામે ટિપ્પણીનો મામલો। ગીગા ભમ્મરના દીકરાએ માફી માંગી। ગીગા ભમ્મરે ચારણ સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી। ગીગા ભમ્મરની ટિપ્પણીથી ચારણ સમાજમાં રોષ છે। બે દિવસથી એક આહિર સમાજ પ્રત્યે કોઈ ચારણ સમાજની લાગણી દુભાણી એવું બે દિવસથી સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યું છે। તો હું બધાય ચારણ સમાજને, ગઢવી સમાજને બધાને એક વિનંતી કરવા માંગુ છું, કોઈ ઉંમર લાયક દાદાએ કોઈ વસ્તુ બોલે, જીભ લપસી ગઈ હોય તો એનો હેતુ કોઈ એવો કોઈ સમાજને ઠેસ પહોંચાડવાનો નહોતો। એનો ખાસ હેતુ એવો હતો કે એક મહાશક્તિ, ચારણ સમાજ છે મહાશક્તિ છે, એના કોઈને સારા કરવાની આવું એક બોલેલા છે। કોઈ વ્યક્તિને કે મારા કોઈ ચારણ સમાજને કોઈ આવું દુઃખ લાગ્યું હોય તો હું એના વતી માફી માંગુ છું। ચારણ સમાજ સામે ટિપ્પણી અંગે ફરિયાદ। અમદાવાદ સાયબર ક્રાઇમમાં ગીગા ભમ્મર સામે ફરિયાદ નોંધાઈ। ભાવનગરના તળાજાના દાઠા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી, જ્યારે અરજી નોંધવામાં આવી। ચારણ સમાજ સામે અભદ્ર અને અસભ્ય ટિપ્પણી કરનાર ગીગા ભમ્મર વિરુદ્ધમાં દાઠા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા અરજી કરાઈ। ગીગા ભમ્મર વિરુદ્ધ ભારે રોષ ફેલાયો છે, જેમાં કચ્છ, અમદાવાદ, ભાવનગર, રાણપુર, દાઠા, જામખંભાળિયા સહિત પોલીસ મથકોમાં ગીગા ભમ્મર વિરુદ્ધ ફરિયાદ કરવા માટે અરજી અપાઈ હોવાનો દાવો કરાયો છે। આ ટિપ્પણી અભદ્ર ટિપ્પણી કરી છે, બહુ નિંદનીય છે અને એકબીજાના સમાજને સામસામા ઉશ્કેરી અને સમાજને સામે વેરવિખેર કરવાના પ્રયત્નો કર્યા છે, જે અમારા આખા ગઢવી સમાજ ગુજરાત રાજ્યમાં ખૂબ જ રોષ છે અને દરેક તાલુકા મથકે, જિલ્લા મથકે અને આને અમે સરકારમાં રજૂઆત કરશું। ઓનલાઈન પર મારી સાથે સંવાદદાતા નીતિન જોડાઈ ચૂક્યા છે। જી નીતિન, અત્યારે ચારણ સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, તો કઈ કઈ જગ્યાએ ફરિયાદ નોંધવામાં આવી છે? જી, ચોક્કસ વાત કરીએ તો ગત તારીખ જે 14/2/2000 રોજ ભાવનગર જિલ્લાનું જે તળાજા ગામ છે, ત્યાં એક દેવાયત બોરતનો સમૂહ લગ્ન યોજાયો હતો અને ત્યાં આ જે ઘટના છે તે બનવા પામી હતી। તેમાં ખાસ કરીને વાત કરીએ તો ચારણ ને ગઢવી સમાજમાં આ ઘટનાને લઈને છે ને રોષ થવા પામ્યો હતો। ઓવરઓલ ચારણ અને ગઢવી સમાજ દ્વારા આ જે પડઘો છે તે સમગ્ર ગુજરાતમાં પડ્યો હતો અને ગુજરાતમાં ચારણ અને ગઢવી સમાજના જે આગેવાનો, કલાકારો અને જે એમના જે રાજકીય આગેવાનો છે તેમના દ્વારા ગુજરાતના વિવિધ જે જિલ્લાઓ છે ત્યાં આવેદનપત્ર આપવામાં આવ્યા હતા, ત્યારબાદ છે તે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ત્યારે સમગ્ર બાબતમાં જે વળાંક સામે આવ્યો છે કે આ જે ઘટના છે તે ઘટનાને લઈ અને દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અપાઈ છે, જેમાં કલમ 153, 295, 505(2) એક્ટ મુજબ ગુનો નોંધીને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે જે આ ગીગાભાઈ નામનો જે શખ્સ છે તેમના દ્વારા જે આહિર સમાજ અને વિશ્વાસમાં લીધા વગર જે ચારણ અને ગઢવી સમાજ પર જે ટિપ્પણીઓ કરવામાં આવી હતી તે ટિપ્પણીઓને લઈ અને તેમનો દીકરો જે છે લક્ષ્મણ, તેમને આજે માફી માંગતો વિડીયો છે તે પણ વાયરલ કર્યો છે અને તે સામે આવ્યો છે। ત્યારે ચોક્કસ કહી શકાય કે કંઈક ને કંઈક આજે બંને જ્ઞાતિઓ વચ્ચે જે ઉશ્કેરાયેલું વાતાવરણ હતું તે કંઈક શમી શકે, શાંત પડી શકે। જી બિલકુલ નીતિન, આભાર માહિતી બદલ। તો દાઠા પોલીસ મથકે હાલ ફરિયાદ નોંધવામાં આવી છે અને ઘણા પોલીસ મથકે અરજીઓ થઈ છે। વાત વડોદરાની। વડોદરામાં 55 વર્ષીય મહિલા પર દુષ્કર્મનો કેસ। પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી અને 2 આરોપીની પોલીસે અટકાયત કરી। કામ આપવાના બહાને દુષ્કર્મ આચર્યું। વાવરૂ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું। વડોદરામાં 3 વિધર્મી યુવકો દ્વારા મહિલા સાથે દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સાંજે મહિલા ઘરકામ શોધવા નીકળ્યા હતા, તે સમયે આરોપી અહેમદ પઠાણે કામ આપવાના બહાને મોબાઈલ નંબર માંગ્યો હતો અને બાદમાં મહિલાને છાણી તરફ વાવરૂ વિસ્તારમાં લઈ ગયો હતો, જ્યાં શકીલ પઠાણ અને ચમન પઠાણ નામના ઇસમો સાથે મળી સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો।
ઘટનાની જાણ થતાં મહિલાની દીકરીએ પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી તે પહેલા આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. હાલ પોલીસે મુખ્ય આરોપી વકીલ અહેમદની ધરપકડ કરી છે અને ત્યારે અન્ય 2 આરોપીની અટકાયત કરાઈ છે. અલગ અલગ ટીમો બનાવવામાં આવી. એક ટીમ દ્વારા વિક્ટીમની ફરિયાદ લેવામાં આવે છે. બાકીની બીજી 3 ટીમો હતી. તે પૈકી એક ટીમને બનાવ સ્થળ અને બાકીના જે નાસી ગયેલા આરોપી છે એમના સર્વેલન્સથી અને ટેકનિકલની આસિસ્ટન્સથી શોધવાના પ્રયત્નો કર્યા. તો આ આરોપીઓને રાતોરાત ગણતરીની કલાકોમાં હસ્તગત કરવામાં આવેલા છે. સુરતમાં 25 વર્ષના યુવકે ઝેરી દવા પી અને આપઘાત કર્યો. કામરેજમાં આવેલી પોતાની હોટલમાં ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી. શુભમ ગઢિયા નામના યુવકે આપઘાત પહેલા વિડીયો બનાવી અને વાયરલ કર્યો. ભાગીદારોના ત્રાસથી આત્મહત્યા કર્યાનો ઉલ્લેખ. ભાગીદારો જુદા થયા ત્યારથી જ સતત ત્રાસ આપતા હોવાનો આરોપ છે. ભાર્ગવ અને જાગો નામના 2 લોકો હેરાન કરતા હોવાનો વિડીયોમાં ઉલ્લેખ છે. પરિવારે આરોપીઓ સામે પોલીસ તપાસની માંગ કરી છે. અમદાવાદમાં નિવૃત્ત ડીજીપીને બદનામ કરવાના ઈરાદે ખોટી એફિડેવિટ ફરતી હોવાનો એક મામલો સામે આવ્યો. સાયબર ક્રાઇમે ફરાર આરોપી યોગેશ ગુપ્તાની મથુરાથી ધરપકડ કરી. આરોપી અલગ અલગ વેશ ધારણ કરી અને નાસ્તો ફરતો હતો. નિવૃત્ત ડીજીપીને બદનામ કરવાના કાવતરાના કેસમાં ફરાર હતો. તો અગાઉ જે નોંધાયેલા ગુના છે તેને લઈને પણ પોલીસે તપાસ હાથ ધરી છે. રસ્તા વચ્ચે સલામત સવારી બંધ પડી. મુસાફરોને મારવા પડ્યા ધક્કા. સલામત સવારી અટકે તો જવાબદારી તમારી, કારણ કે ગીર સોમનાથમાં એસટી બસ બંધ થઈ ગઈ. વેરાવળ જતી બસ બંધ થતા મુસાફરોએ ધક્કા માર્યા. બસ બંધ થતા મુસાફરોને ભારે હાલાકી સર્જાઈ. એસટી બસનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ન્યૂઝ સિટી ગુજરાતી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. સુરેન્દ્રનગરમાં નવનિર્મિત બ્રિજમાં તિરાડો પડી જતા સ્થાનિકોમાં રોષનો માહોલ ફેલાયો. અંદાજે 5 કરોડના ખર્ચે બનેલા પુલ પર અઠવાડિયામાં જ તિરાડો પડી ગઈ. બ્રિજ ખુલ્લો મુકાયો તેના ચોથા દિવસથી સ્લેબમાં તિરાડો દેખાવા લાગતા નબળા કામની બૂમો ઉઠી હતી. આથી જ તંત્રએ પુલની ગુણવત્તાની ચકાસણી માટે તપાસના આદેશો આપ્યા છે. લોકાર્પણના થોડા દિવસોમાં જ તિરાડો પડી જતા સ્થાનિકો સહિત વાહન ચાલકોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ વહેલી તકે રિપેરિંગ કરવાની માંગ કરી છે. કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. સ્ટ્રક્ચરની અંદર કોઈ તકલીફ છે નહીં. જે કઈ તકલીફ છે એ રોડની સાઈડમાં જે ઉપરનો રોડ હોય એમાં છે અને એ પણ તમારા માધ્યમથી ધ્યાનમાં આવ્યું એટલે તરત જ કન્સલ્ટન્ટનો કોન્ટેક્ટ કરી લીધો છે અને ટીપીઆઈ કરાવેલું હતું. અમે એમને પણ બોલાવ્યા છે કે સર્ટિફાઈડ છે તો એ કેવી રીતે તમે સર્ટિફિકેટ આપ્યું છે અને કોન્ટ્રાક્ટરને પણ હજી અમે બિલનું પેમેન્ટ કર્યું નથી. એ ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી એ રોડ વ્યવસ્થિત છે એ માટેનું અમને રિપોર્ટ નહીં આવી જાય. નગરપાલિકાના શાસકો એક નાનકડો એવો પુલ બનાવ્યા પછી હજી એ નિર્ણય લઈ નથી શકતી કે આ પુલ માટે જવાબદાર કોણ છે. આટલા પુલ બનાવ્યા ઇન્સ્પેક્શન કર્યું, સેફટી સર્ટિફિકેટ કોણે આપ્યા, એનઓસી કોણે આપ્યા, આનો કોઈ ઉલ્લેખ નથી. આ પુલથી 200-500 મીટર આગળ ટાવર પાસો પુલ અંગ્રેજોએ બનાવ્યો હતો. એની 100 વર્ષની ગેરંટી આપીને એ લોકો ગયા હતા અને 100 વર્ષ પૂરા થયા પછી એ લોકો લેટર મોકલ્યો હતો કે ભાઈ અમારો આ પુલ બની ગયો છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતથી સર્કિટ હાઉસને જોડતા ઓવરબ્રિજનું અંદાજે ₹4.95 કરોડના ખર્ચે નવનિર્માણ કરવામાં આવ્યું હતું અને આ બ્રિજ લોકાર્પણ કરાયાના 5 જ દિવસમાં બ્રિજ પર ઠેર ઠેર તિરાડો જોવા મળી હતી. તેમજ નીચેનો જે ભાગ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે. આપ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે લોકાર્પણ કર્યાના 5 જ દિવસમાં આજે બ્રિજ છે બ્રિજની નીચેના ભાગમાં પણ ક્યાંક ને ક્યાંક સળિયાને એવું દેખાવા લાગ્યું છે. તેમજ બ્રિજનો જે ઉપરનો ભાગ છે તેમાં પણ ઠેર ઠેર તિરાડો જોવા મળી રહી છે અને બ્રિજ છે એ ક્યાંક ને ક્યાંક એનો એક ભાગ છે એ દિવાલ છે અલગ થઈ ગઈ હોય તેવા પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બ્રિજના લોકાર્પણ કરાયાના માત્ર 5 દિવસ જેટલા ટૂંકા ગાળામાં આ જે બ્રિજ છે એની હાલત જો આવી થઈ ગઈ હોય તો ક્યાંક ને ક્યાંક આ જે બ્રિજનું કામ છે એમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અને આ હાલ પાલિકા તંત્ર દ્વારા આ બ્રિજને છે થીગડા મારી અને હાલ એમના ભ્રષ્ટાચાર છે એને ભ્રષ્ટાચારને થીગડા મારતા હોય તે પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. હજુ સુધી પાલિકા તંત્ર દ્વારા આ મામલે જવાબદાર કોઈ પણ અધિકારીઓ કે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા આ જે ભ્રષ્ટાચાર છે
ઉજાગર થયો છે અને આ મામલે પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. તો જામનગરના જોડિયામાં પાણીના ટાંકા પાસે કોઝવે જર્જરિત હાલતમાં છે. જોડિયા પંથકમાં આવેલા પાણીની ટાંકા પાસે ગામમાં પ્રવેશતા જ કોઝવેમાં મસ્ત મોટું ગાબડું પડ્યું છે. ધરમલાલ ચોક તરીકે ઓળખાતા વિસ્તારમાં કોઝવેમાં ગાબડું પડતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આ કોઝવે પર સામસામે વાહનો આવી જતા સમયે વાહન ચાલકોને મુશ્કેલી થઈ રહી છે. આ પુલની તાત્કાલિક મરામત કરવામાં આવે તેવી ગ્રામ્યજનોની માંગણી છે. જામનગરના જોડિયામાં આવેલ કોઝવે છે તે ઘણા લાંબા સમયથી તૂટ્યો છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ જે કોઝવે છે તે તૂટેલ જોવા મળી રહ્યો છે. એથી લોકોને પસાર થવું છે તે પણ મુશ્કેલ બની રહ્યું છે. હાલ જામનગરના જે જોડિયા પંથકનો આ કોઝવે છે ત્યાંથી જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, કોઝવે જે તૂટ્યો છે અહીંથી વાહન ચાલકોને પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે. હાલ જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, શાળામાં જતા બાળકો છે તે પણ અહીંથી જ પસાર થાય છે, કારણ કે ગામમાં જવાનો જે મુખ્ય રસ્તો છે આ રસ્તો પણ આ છે અને આ ઉપરાંત જે અન્ય રસ્તો છે તે પણ જોવા મળી રહ્યો છે જ્યાંથી લોકો છે તે પસાર થઈ રહ્યા છે. વડોદરામાં શિનોર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ વિવાદમાં આવ્યું છે. ખરીદ વેચાણ સંઘના પૂર્વ મેનેજર સામે ફરિયાદ નોંધાઈ. પૂર્વ મેનેજર મનોજ પટેલ સામે ઉચાપતનો આરોપ. શિનોર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખે ફરિયાદ કરી છે. 11 લાખથી વધુની ઉચાપત કર્યાનો પૂર્વ મેનેજર પર આરોપ છે. નવેમ્બર 2019 થી માર્ચ 2023 સુધી મનોજ પટેલ કાર્યરત હતા. પૂર્વ મેનેજર મનોજ પટેલે ફરજ દરમિયાન રોકડ રકમ તેમજ ખાતરના સ્ટોકને પોતાના અંગત વપરાશ કરી નાણાકીય ઉચાપત કરી. શિનોર પોલીસે પૂર્વ મેનેજર મનોજ પટેલ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો સુરેન્દ્રનગરમાં પાટડી તાલુકાના ફતેપુરા પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘોર બેદરકારી. 20થી વધુ બાળકોને શાળામાં બંધ કરી શિક્ષકો જતા રહ્યા. ધોરણ 1માં અભ્યાસ કરતા બાળકો રડતા રહ્યા. ગ્રામ્યજનોએ તાળું તોડી બાળકોને ક્લાસરૂમમાંથી બહાર કાઢ્યા. સરપંચ સહિતના આગેવાનો અને ગ્રામ્યજનોએ બાળકોને સહી સલામત બહાર કાઢ્યા. શિક્ષકો શાળાને લોક કરી જતા રહ્યા અને 20થી વધુ બાળકો શાળામાં જ પુરાઈ ગયા. શિક્ષકો દ્વારા માફી માંગી સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સુરેન્દ્રનગરની આજે ઘટના સામે આવી છે, જેમાં શિક્ષકોની ઘોર બેદરકારી કહી શકાય. ફોનલાઈન પર સંવાદદાતા અક્ષય જોડાઈ ચૂક્યા છે. અક્ષય, કયું એવું કારણ હતું કે શિક્ષકોએ બાળકોને આ રીતે પૂરી અને જવું પડ્યું?